હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજે આપણે એક એવા પ્રવચનના વિષય સાથે મળ્યા છીએ કે 4 અક્ષરનો આ શબ્દ છે, પરંતુ ખરેખર આ શબ્દને જો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરી લઈએ ને, તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શકીએ. આમ તો દરેક મનુષ્યને એ સુખી થવું છે. અને તમે શિશુ કહો, બાળકને પૂછો કે તરુણને પૂછો કે યુવાનને પૂછો, કોઈક નોકરી કરતા હોય તેને પૂછો કે વ્યવસાય કે ધંધો કરતા હોય તેને પૂછો, તો દરેકને સુખી થવું છે. પણ પ્રશ્ન ક્યાં છે? સુખ ક્યાં છે? તો આપણને આ પ્રશ્ન પ્રથમ થાય. શું પરિસ્થિતિમાં સુખ છે કે પછી સમજણની અંદર સુખ છે? તો આજના પ્રવચનનો મુખ્ય વિષય સમજણ છે. આપણે ઘણી બધી વખત આ સમજણ વિષય ઉપર એ પ્રવચનનો લાભ માણી રહ્યા હતા અને આપણે માણ્યો પણ હશે. પરંતુ આજે એક દ્રષ્ટાંતો એવા જોવાના છે, અને શ્રીજી મહારાજનો પણ જે સિદ્ધાંત છે, એક ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ આ સમજણ કેટલી વિશેષ કરીને દ્રઢ હતી, તો એ પ્રસંગોનું આપણે આજે આચમન કરવાના છીએ. અને આપણા જીવનની અંદર એ સુખી થવાનો જે રાજમાર્ગ છે, અને એ છે સમજણ. તો આ સમજણ વિષય ઉપર આપણે પ્રવચન માણવાના છીએ. જો લોકો સમજણ કેમાં માને છે, તો એને કંઈક સારું ધન મળી જાય તો એમાં સુખી, આવી સમજણ છે. કોઈકને સત્તા, કોઈકને આવડત, કોઈકને પૈસા, કોઈકને સંપત્તિ, તો કોઈકને વધુ એવા સંબંધો વધુ દ્રઢ થાય, ઓળખાણો થાય, તો આવા પોતે સુખ માનતા થયા છે. પરંતુ વાસ્તવની અંદર આ બધું એને મેળવવા છતાંય તે પોતે સુખનો અનુભવ કરી શકતો નથી. એટલે કે દુઃખનો અનુભવ કરે છે. તો પછી આપણા જીવનની અંદર આપણે કઈ બાબત આપણે સમજવાની? તમે જો ઘણા બધા લોકોની પાસે શું છે, ધન પણ નથી હોતી, સંપત્તિ પણ નથી હોતી. અરે અમુક લોકો તો ભાડે પણ રહે છે, 3 ટાઈમ જમવાનું પણ વ્યવસ્થિત એને પૌષ્ટિક એ આહાર ખોરાક મળતો નથી, પણ છતાં પણ એ સુખેથી પોતે ભગવાનનું ભજન કરે છે અને જીવન નિર્વાહ કરે છે. તો જો તેમના જીવનની અંદર એક બાબત એમને આત્મસાત કરી લીધેલી છે, અને એ છે સમજણ. હવે પ્રશ્ન આપણને નવો થાય કે આ સમજણ એટલે શું? તો સમજણ એટલે શું? તો પરિસ્થિતિને સ્વીકારવાની હોય છે. તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, જો પરિસ્થિતિ બધાય માટે અલગ અલગ હોઈ શકે. કોઈકને ઊંચાઈનો ડર હોય છે, કોઈકને ઉંદરનો ડર હોય છે, તો કોઈકને પાછો સિંહનો પણ ડર હોય છે, તો અમુકને તો એ સાપનો ડર હોતો નથી, પણ એ કોઈક એવું કૂતરું ભાળી જાય તો એનો ડર હોય છે. એટલે પરિસ્થિતિ તો એવી ડરાનક હોય હોવાની જ છે. અને આપણા દેશકાળો પણ વિપરીત થવાના જ છે. કારણ કે ભગવાન એવા જ ભક્તની પરીક્ષા લે છે કે જે ખરેખરો ભક્ત છે. અને એ ભક્ત પોતે પોતાની પરીક્ષામાં પાસ થઈ જાય તો ભગવાન એને સુખનો એક અનુભવ કરાવે છે. એ ભગવાન જેવો આનંદ એને આપે છે. તો જો પરિસ્થિતિને આપણે સ્વીકારવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. બીજું કે ઘટના પાછળનો થોડોક આપણે અર્થ સમજીએ તો આપણે એને સમજણ ગણી શકાય. દાખલા તરીકે આપણા ધર્મપત્નીએ કોઈક શાક બનાવ્યું અને શાકની અંદર ખટાશ વધી ગઈ કે તીખાશ વધી ગઈ કે થોડુંક ખારાશ વધી ગઈ, તો હવે આપણે જમવા બેઠા અને જો આપણે એ સમજ્યા નહીં ને, તો પછી ત્યારે ઝઘડો થશે ને 2 દિવસ પછી ગાંઠિયાનું જ શાક મળશે. આપણને પણ ખ્યાલ છે. અને એ ગાંઠિયાનું શાક એવું હશે કે આમ તો 3 રોટલી તેમ ખાઈ એકતા હશો, પરંતુ એ સ્વાભાવિક રીતે તમે 1 રોટલીમાં પૂરું થઈ જશે, કારણ કે એવું શાકનો સ્વાદ પણ નહીં હોય. એટલે જો ત્યારે આપણે સમજ્યા નહીં, પણ જો ત્યારે સમજ્યા હોત તો કંઈ વાંધો આવે જ નહીં. લવિયા દરજીનું દ્રષ્ટાંત આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે
તો એક આખા રીંગણાનું શાક ન બનાવી દીધું. એમાં કેવા વાક્યો બોલે છે કે આના કરતાં તું સાંગા પટેલના કૂવામાં જઈને મરી હોત ને તો સારું હતું. અને એની ધર્મપત્ની પાછી મરે છે. એને ડાળ પળાળ નાખેલી હતી, પણ જો સમજ્યા નહીં ને તો એની ધર્મપત્ની મર્યા. અરવિંદ ઘોષ જે આપણને ખ્યાલ છે કે મુંબઈની અંદર, તો આ પોતે કઢી નો બનાવી દીધું, એમાંથી તો એની પત્ની 10મા માળની બિલ્ડિંગ્સમાંથી એને ધક્કો મારીને મારી નાખી. અરે તમે ભચાઉમાં અંદર જે શિકરા નામનું એક ગામ છે, તો કચ્છની અંદર આવેલું છે, તો ત્યાંય તે થોડાક વર્ષો પૂર્વે 1.5 વર્ષ પૂર્વે એક ઘટના બનેલી. સમાચારની અંદર આપણે સાંભળ્યું હશે કે એક બાજરાનો રોટલો ન બનાવી દીધો. હવે ગામ નાનું હતું શિકરા, તો હવે ગામની અંદર એ કઈ બાજરાનો લોટ 1-2 દુકાને કઈ મળ્યો નહીં, તો એક બાજરાનો રોટલો ન બનાવી દીધો ને, તો એમાં તો એની ધર્મપત્નીને લાકડું હતું ને, એ લાકડું એ તરત તે સ્વાભાવિક રીતે લાકડા વડે એનું મૃત્યુ કરી નાખ્યું. તો જો આવી તો ઘટના રોજિંદા જીવનની અંદર ઘણી બધી વખત બને છે, પણ આ પાછળનો ઉદ્દેશ શું છે? તો આ બધાય પાછળનો એક જ ઉદ્દેશ છે કે પોતે કંઈક સમજ્યા નથી, કંઈક સમજવામાં ભૂલ છે, અને એના લીધે જ તે આવા કાર્યો થતા જોવા મળે છે. જો સમજણ એટલે શું? તો એક સારામાં સારી વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલી છે કે પોતાને બદલવાની તૈયારી. એ સમજણ ક્યારે થઈ શકે? કે જ્યારે તમે પોતાનામાં કંઈક બદલાવ કરો ને, તો જ એ સમજણના લીધે તમે સુખી રહી શકો. શાક એવું બન્યું તો એનું કારણ કંઈ હાથે કરીને બનાવ્યું નથી, પણ જો તમે બદલાઈ નાખો એ તો બને ક્યારેક. માણસ માત્ર ભૂલને પાત્ર, તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. તમે જો પ્રમુખ સાંઈ મહારાજને એક વખત સેવક સંતોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે આ સહન કરવાની વાત કહો છો, અને સહન કરવું તો પછી ક્યાં સુધી સહન કરવું? કંઈક એની પરાકાષ્ઠા તો હોય ને સહન કરવાની. તો ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કીધું જીવંત પર્યંત સુધી સહન કરવાનું છે, અને ત્યાં સુધી સમજવાનું છે. કારણ કે આપણે શાંતિ જોઈએ છે, તો પછી સહન કરવું જ પડશે. તો જો આ વિશ્વ વંદનીય પ્રમુખ સાંઈ મહારાજનો સિદ્ધાંત છે, આ એમની વાતો છે, તો જો એ પોતે એવા આદર્શો સાથે જીવ્યા છે, એમ આપણા જીવનની અંદર જો આપણે સુખી થવું છે, તો સહન આપણે કરવું પડશે. જો આપણે સુખી થવું છે, તો આપણે જ સમજવું પડશે. અને જો આપણે નહીં સમજીએ, તો પછી આપણને સુખનો પણ અનુભવ નહીં થાય. એટલે આપણે એક સહજ રીતે સ્વીકારવું પડશે, અને સ્વીકારવાની સાથે સાથે એવી સમજણ પણ દ્રઢ કરવી પડશે, તો જ તે આપણે વાંધો નહીં આવે. જો આપણા જીવનની અંદર અત્યારે કેવા પ્રશ્નો બને છે, અમુકને સામાજિક પ્રશ્નો નડે છે, અમુકને કૌટુંબિક પ્રશ્નો નડે છે, ભાઈ ભાઈ બોલાવતા નથી, કાકા દાદાના પ્રશ્નો હોય છે. અરે અમુકને કૌટુંબિક રીતે તો ઘરમાં પણ સભ્યો થકી પ્રશ્નો જોવા મળે છે, આધ્યાત્મિક પ્રશ્નો પણ જોવા મળે છે, આર્થિક રીતે પણ આપણે સંકળામણની અંદર એ જોવા મળે છે. તો આ બધાય પ્રશ્નોમાંથી એક જ જવાબ આપણી પાસે એક આપણે કહી શકીએ અત્યારે, એ છે સમજણ. આ બધાય પ્રશ્નોમાં સ્થિરતા રાખવા માટે એ સમજણ જરૂરી છે. અને જેને જેને પોતાના જીવનની અંદર આ સમજણ આત્મસાત કરેલી છે ને, એ પોતે સુખેથી ભગવાનનું ભજન કરી શક્યા છે, અને બીજાને પણ પોતે સુખી કર્યા છે. યોગીજી મહારાજ તો પોતે કહેતા કે કટ વળી જવું, નમતું મૂકવું અને સહનશીલતા એ જબરો ગુણ છે. તો જો આ સહનશીલતા એ જબરો ગુણ શા માટે? કારણ કે એમને ખબર છે કે આ સમજણ જો હશે ને, તો જ આપણે સુખી રહી શકીશું, બીજા પણ સુખી થશે. એટલે આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ આપણને આ જ શીખવાડે છે. અને જો સમજણ વગર માણસ છે ને પરિસ્થિતિ સામે લડે છે. ઘણી બધી વખત આપણે પરિસ્થિતિને બદલાવા માટેના પ્રયત્નો કરીએ છીએ કે મેં કીધું ને કેમ આમ ન કર્યું, અને મેં આટલી બધી દિવાળી જોઈ અને હું એમ કોઈ કરતું કેમ નથી. પણ ભાઈ સમય પ્રમાણે બધું બદલાય. એમ ઘરના સભ્યો પણ તમે જે અપેક્ષા રાખો એ પ્રમાણે ક્યારેક ન પણ થાય. એમનું પોતાનું એક ભણતર છે, પોતાની એક ડિગ્રી છે, પોતાની એક સમજણ છે. હવે તમારી સમજણ ત્યાં ફિટ કરવા જાવ ત્યાં જ પ્રશ્ન થાય. જનરેશન ગેપ, એક પેઢીઓ વચ્ચેને ખાય છે ને, તો એનું કારણ શું છે? આપણામાં એવી સમજણ નથી. હવે આજથી 50 વર્ષ પૂર્વે એ તમે ઘરના જે સભ્યો હોય એ ઘરે ને ઘરે રહેતા હતા, તો અત્યારે સમય પ્રમાણે કોઈક નોકરી ધંધો વ્યવસાય માટે બહાર જવું પડે.
અત્યારે સમય પ્રમાણે એ બધા લોકો કંઈક નવું નવું ખાય છે, તો હવે તમે જૂની પેઢી પુરાણીના હોય વૃદ્ધો, એ એમ અપેક્ષા રાખે કે નહીં આવું નહીં, આવું જ જમવાય, ખોરાક તો આ જ સાચો, આ બધા તો ખોરાક સાવ નકામા કહેવાય. જો તમે સમજણ સારી રીતે કહી શકો, સમજાવી શકો તો એ વાત સાચી છે. પરંતુ તમે કંઈ સમજાવતા નથી અને એમના બસ દોષના ટોપલા એમના ઉપર ઢોળી દો છો, તો પાછું આપણામાં સમજણ ઓછી છે. એટલે આપણે પરિસ્થિતિ સામે આપણે લડીએ છીએ ને એ જ મોટામાં મોટો પ્રશ્ન. પણ જો સમજણ આવે ને તો માણસ પરિસ્થિતિમાંથી શીખે છે. અને એ પરિસ્થિતિમાંથી એ જે શીખે છે ને એના લીધે પોતે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે ને એને જે શાંતિનો અનુભવ કરવો છે, એને જે સુખની પ્રાપ્તિ કરવી છે, એને જે ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે, એને પોતાના મનની અંદર એવી સ્થિત પ્રજ્ઞ અવસ્થા એને પામવી છે તો પામી શકે છે. તો જો તમે વિચાર કરો કે શાસ્ત્રો પણ આપણને આ જ કહે છે. આપણે એક શ્રીમદ ભગવદ્ ગીતાનું જ એક ઉદાહરણ જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોક 18 અધ્યાયની અંદર વિભાજિત છે, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. અને મહાભારતનું 18 દિવસનું ભીષણ યુદ્ધ થયું, એમાં પ્રથમ દિવસ હતો ને, હવે આ અર્જુન તો પોતે ધનુર્ધારી હતો, સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો, પણ છતાં પણ એનું મુખ સુકાય છે. કેમ? કારણ કે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ એની સામે એ પોતે એક નિર્વ્યસેસ શું થઈ જાય છે કે આ બસ મારે સ્વજનો સામે જ લડવાનું, અને આવી વિચારધારા સાથે એ પોતે જીવન જીવે છે. પરંતુ જો ત્યાં પૂરું નથી થતું. એ પ્રથમ દિવસે એ જ્યારે અર્જુનને આ રીતે પોતે એક કહેવાય ને કે અર્જુન વિષાદ યોગ, જે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય છે, એની અંદર એને જે જે ચિંતા થઈને એ જ બધી દર્શાવેલી છે. તો આ ચિંતાની અંદર સામે જો શ્રી કૃષ્ણ ભગવાને કઈ પરિસ્થિતિને જ બદલી. હવે આ યુદ્ધ મેદાનની અંદર એ અર્જુન પોતે દુઃખી થઈ ગયો. હવે શત્રુનો જ સમજતો, સ્વજનો સમજતો. તો જો અર્જુન પાસે શક્તિ હતી, રથ હતા, અરે શ્રી કૃષ્ણ ભગવાન હતા, અને શસ્ત્રો તો એટલા બધા એની પાસે હતા, ભરપૂર માત્રાની અંદર ગુરુ દ્રોણાચાર્ય વિદ્યા એમને આપવામાં આવેલી હતી, પણ છતાં દુઃખ કેમ હતા? કારણ કે સમજણ હતી ને એ અર્જુનમાંથી ત્યારે ખોવાઈ ગઈ. જો કૃષ્ણ ભગવાને એ પરિસ્થિતિ યુદ્ધ બંધ નથી કરાવ્યું, એમને પરિસ્થિતિ બદલી નથી, પણ શું બદલું? સમજણ એ અર્જુનની હતી ને એ બદલી છે. અને અર્જુનની સમજણ બદલીને એના જ લીધે આપણને ખ્યાલ છે કે 18 દિવસ એ જે યુદ્ધ થયું ને એમાં ફરી વખત ક્યારેય તે એ અર્જુનને એવા પ્રશ્નો નથી થયા. એ પછી કર્ણને મારવાની વાત હોય, દ્રોણાચાર્ય કે કૃપાચાર્ય કુલગુરુ કે પછી ભીષ્મ પિતામહ, તેમાં પોતે દુઃખી થયા, પણ જો એ સમજણના લીધે એ શ્રી કૃષ્ણ ભગવાન 700 શ્લોકમાં એને જે સમજણ આપીને એના લીધે થયું. અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર એ જ છે ને કે કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે તું કર્મ કરવામાં અધિકાર છે, ફળની અપેક્ષા ન રાખ, અને પરિણામ સામે તારે જોવાનું નથી, પરિણામ તું મને સોંપ. તો આ જ શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર છે. તો જો અર્જુનની સમજણ આવીને ત્યારે એણે યુદ્ધ શરૂ કર્યું. તો જો દુઃખનું કારણ એ સ્વાભાવિક રીતે એ નથી કે સામે સ્વજનો છે, પણ દુઃખનું કારણ શું છે કે આપણામાં રહેલી એ જે સમજણ છે ને, અભાવ, આ અભાવના લીધે દુઃખની પરિસ્થિતિ બને છે. એટલે જો ધર્મનું પછી સાધન બની ગયું, અર્જુને ભલે ધર્મ યુદ્ધ કર્યું, સામે સ્વજનો સામે તે લડાઈ કરી, પણ એમાં એ પોતે ધર્મ કીધું. કેમ? શા માટે? કારણ કે સમજણ આવી ગઈ, અને શ્રી કૃષ્ણ ભગવાને જેમ કીધું ને એમના શરણે ગયા. તેમના શરણે ગયું તો એ દુઃખ પણ હતું ને, એ દુઃખ પણ એક સાધના બની ગઈ, અને એ કર્મ રહ્યું ને એ ભક્તિ બની ગઈ. તો જો આ રીતે સમજણથી એ આપણે આગળ વધી શકીએ છીએ. બે છે ને ખેડૂત હતા. હવે થોડોક સમય પસાર થયો એટલે દાણાઓ બધા બંને બિયારણો સારામાં સારા પોતે જમીનની અંદર 10-10 વીઘા બંનેની જમીન. તો હવે થયું એવું કે વરસાદ પડ્યો નહીં, દાણા રોપણી બધું કરી નાખેલું. તો હવે પેલો જે ખેડૂત હતો ને એ પોતે વરસાદ નથી પડતો એટલે ભગવાન ઉપર એ દુઃખોના દોષોના ટોપલા નાખે છે કે ભગવાન આવા જ છે ને ભગવાન સામું જોતા જ નથી આપણી સામે, એટલે પોતે રડવા લાગ્યો, એટલે દુઃખી થઈ ગયો.
તો સામે બીજો જે ખેડૂત હતો એને 10 વીઘામાં જે તે પ્રકારના બિયારણોના દાણા એ રોપણી કરી હતી. તો એ પોતે રડતો નથી. પણ એ પોતે શું વિચારે છે, એ કઈ સમજણ એના જીવનમાં છે કે કાંઈ વાંધો નહીં, આ વર્ષે ભગવાને વરસાદ ન આપ્યો તો કાંઈ વાંધો નહીં. ઘણા બધા વર્ષોથી વરસાદ આપે જ છે ભગવાન, આપણને લાવે જ છે, અને વરસાદથી ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે. તો આ વખતે જમીનને આપણે સાચવશું. તો પોતે દુઃખી નહીં, પોતે સુખી રહી શક્યો. તો જો એમ આ પરિસ્થિતિમાં આપણે જે સુખની ઈચ્છા રાખીએ ને, પરિસ્થિતિ આપણે ગમે તેવી આવે, પણ જો આપણા સમજણ હશે ને તો આપણે સુખી સુખી ને સુખી. આપણે ચશ્મા પહેરતા હશું જેને નંબર હોય તે, તો હવે એ આપણે ચશ્મા પહેર્યા વગર હવે આપણી આંખમાં કંઈક ખામી હોય ને કમજોર હોય તો આપણને દુનિયા બધી કેવી ધૂંધળી દેખાય. પણ ખરેખર દુનિયા થોડી ધૂંધળી છે, એ તો સ્વસ્થ રીતે તમે સારી રીતે જોઈ શકો, પણ ચશ્મા પહેરીશું તો સારી દેખાશે. તો બસ એમ જીવન છે ને, એ દુઃખ આપણને લાગે છે તો સમજવાનું આ પરિસ્થિતિ નથી, એક જે સમજણ છે ને એક સુધારવાની આપણને જરૂર છે. જો કોઈ પણ રોગ થાય ને, જ્યાં સુધી એનો નિદાન કરવામાં ન આવે ને ત્યાં સુધી તે રોગનું એ આપણને જાય નહીં આપણા શરીરમાંથી. એમ જ્યાં સુધી આપણને પરિસ્થિતિ દુઃખી કરે છે ને ત્યાં સુધી જો એ પરિસ્થિતિને સામે આપણે એવી સમજણ નહીં રાખીએ ને ત્યાં સુધી આપણે સુખી રહી શકીશું નહીં. એટલે આપણા જીવનની અંદર આ સમજણની આટલી અનિવાર્યતા બાબત છે, અને જેને જેને પણ સમજણો રાખી છે ને એ પોતે આગળ વધ્યા છે. આપણે પેલા એક ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે, એ કીર્તન નિરંતર એ આપણે સાંભળવાનું છે અને નિરંતર આપણે યાદ પણ કરવાનું છે. તો એ કીર્તનના એક 2-3 કડીઓ આપણે સૌ પ્રથમ સાંભળીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર શું સમજણ આપણને સુખી કરી શકે. તો ગુણાતીતાનંદ સ્વામી એ પોતાના પહેલા પ્રકરણની 339મી વાતની અંદર કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ કીર્તનમાં કહ્યું એ વાત નિરંતર સંભાળવી છે. અને શું કહે છે કે ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में, વિના વિવેક બેક સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીશ, પ્રહલાદ, જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે તો એમ સમજવું. તો જો રાજા હોય કે પછી તમે રંક હોય, તમારી પાસે ઘણી બધી સંપત્તિ છે કે નથી, તમારી પાસે ઘણી બધી આવડત છે કે નથી, એ પ્રશ્ન ત્યાં એ સુખી થવાનો નથી આવતો. અને જો આપણે બધાય તે એક સુખની એક ઈચ્છા રાખીએ છીએ કે મને આમાંથી સુખ પ્રાપ્ત થાય, મને આમાંથી સુખ પ્રાપ્ત થાય, પણ અંતે સમજણમાં જ સુખ છે. તો એ સમજણ કેવી કેવી? તો જો આપણે એક ભજન સાંભળ્યું હશે અને એ કેટલી સમજણની અંદર સુખ છે, તો આપણે એ ભજન પણ ઘણી વખત મેં તમને કહ્યું છે, ફરી વખત એ આપણે 2-3 કડીઓ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે સમજણથી કેટલું સુખી રહી શકાય છે. તો એની અંદર કહ્યું છે, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. શું કીધું કે સમજણ જ્યારે જીવનમાંથી જાય છે ને ત્યારે જોયા જેવી થાય છે. કોઈક આપણા સગા સંબંધીને કોઈક સ્થળે આપણે બોલાવ્યા, એક્ઝેક્ટ રાત્રે 8 વાગ્યે બોલાવ્યા, પણ એ પોતે 8 વાગ્યે આવ્યા નહીં અને 8:30 પોણા 9 આવ્યા, અડધી પોણી કલાક લેટ, એટલે તમારો સમયનો બગાડ થયો. તો જો ત્યારે તમને એ સગા સંબંધી પ્રત્યે ગમશે નહીં. પણ ત્યારે સમજણ શું રાખવાની છે કે કંઈક પોતાના અંગત કારણોસર એ પોતે મોડા પડ્યા હશે. તો જો પરિસ્થિતિ બદલવા કરતા જો આપણે બદલાઈ જઈએ ને તો શાંતિ થાય. ઘરમાં કંઈક વસ્તુ આપણે ઈચ્છા રાખીને બન્યું નહીં, તો જો ત્યારે સમજણ હશે ને તો કંઈ વાંધો નહીં આવે. પણ નક્કી કરીને બેઠેલા આમ જ હોવું પડે તો યાદ રાખજો કે એમ નહીં હોય. દર વખતે આપણે કીધેલું કે આપણે મન ધાર્યું એ થવાનું નથી. એ ક્યારેક એમના ધાર્યું થશે તો ત્યારે આપણે શું કરી શકીએ? તો ત્યારે શું આપણે ઝઘડો કરીએ? જો આપણે તો આવું જ કંઈક કરીએ છીએ, ઝઘડો કરીએ, જેમ તેમ બોલીએ, પછી આપણે છે ને દાઢમાં રાખીએ છીએ,
પછી એ આપણને ભવિષ્યની અંદર એનો આપણે આહાર આમ કહેવાય ને કે આમ એક આઘાત પ્રત્યાઘાતનો નિયમ એ ન્યૂટને આપ્યો, આઇઝેક ન્યૂટ જે, તો એવી જ રીતે છે ને આપણે એ આઘાત પ્રત્યાઘાત એ ગમે ત્યારે પ્રસંગોની અંદર કરીએ છીએ. ઘણી બધી વખત તો આ સંસારની અંદર આપણે એવી વાસ્તવિકતા સાથે જીવીએ છીએ ને કે આપણે આપણા ધર્મપત્નીને છેલ્લા 20 વર્ષથી લગ્નના થઈ ગયા હોય, 10 વર્ષ પૂર્વે કંઈક ભૂલ થઈ હોય, કંઈક પ્રસંગોમાં કંઈક બોલાઈ ગયું હોય, તો આપણે એટલું બધું યાદ રાખીએ કે 10 વર્ષ પછી એને જ્યાં કંઈક એના કોઈક પિયરની અંદર કંઈક પ્રસંગ આવે ને તો ત્યાં આપણે બદલો લઈએ છીએ. હવે આમાં કોણ સુખી થાય? આપણે સુખી ન થાય ને સામેવાળાને આપણે દુઃખી જ કરીએ છીએ. તો જો આ સમજણનો અભાવ છે ને ત્યારે જ આ શક્ય બન્યું છે. અમુક મનની અંદર બધું એવું રાખે. જો મનમાં છે ને બધું સારું રાખવું, સારી સમજણો હશે ને તો દરેક વ્યક્તિ સાથે તમને રહેવું ગમશે, દરેક સંબંધોની અંદર એક મીઠાશ આવશે, એક સ્વાભાવિક રીતે એક આપણને ગમે ને તેવી એક સ્મેલ સુગંધ આવશે, પણ નકર દુર્ગંધ આવશે. એ વ્યક્તિ સાથે બોલવાના પણ વ્યવહારો નહીં રહે. એટલે સમજણો જરૂરી છે. અને જો એટલે જ ત્યાં ભજનની અંદર શું કીધું કે સમજણ જીવનમાં જ જ્યારે જાય છે ને ત્યારે જોયા જેવી થાય છે, થાય છે ને થાય છે. અને આપણે જોયું પણ છે. એક ખાલી થોડાક શબ્દો કીધા અને એ સામેવાળા વ્યક્તિને ખોટું લાગી ગયું અને આપણને ખ્યાલ છે કે બોલ્યાનો પણ વ્યવહાર રહેતો નથી. તો બોલવામાં વાણીમાં વિવેક જરૂરી છે, પણ સામે આપણે સંબંધ ટકાવવા માટે અમુક સહન પણ કરવું પડે, અમુક નમતું પણ મૂકવું પડે. જો કોઈ પણ વ્યક્તિનો ઉદ્દેશ એવો નથી હોતો હું આને હેરાન કરી નાખું, હું આને દુઃખના એ પ્રશ્નોની અંદર એ જવા દઉં, એવું કોઈને હોતું નથી. આપણે મનમાં આવું નક્કી કરીને બેઠેલા છીએ. આ આપણો મોટામાં મોટો પ્રશ્ન છે. જો આ સત્સંગની આ કથા વાર્તા આપણને આવી સારી સમજણો આપે, આ શાસ્ત્રો આપણને એક સાચો રસ્તો બતાવે છે કે જો આવા બધાય પણ ઘટનાઓ તમારા જીવનમાં બનશે, પરંતુ આ ઘટનામાં જો સ્થિરતા હશે ને, જો સમજણ હશે ને તો તમે સુખી સુખીને સુખી રહી શકશો. હવે આગળ આ ભજનની અંદર શું કહે છે, સરસ મજાનું એક વાક્ય એક રામ ભગવાનને એક રામલાનું કહે છે. હવે કેમ રામલો ને રામજી કીધા છે એની આપણે વાત કરીએ તો આગળ કહે છે કવિ, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી થાય. એક પિતાજીના વચન ખાતર એ અયોધ્યાની અંદર એ આપણને પણ ખ્યાલ છે કે અયોધ્યામાં એ ઘરે ઘરે નાના બાળકો, વૃદ્ધો, યુવાનો બધાને ખબર પડી ગઈ કે આવતીકાલે એ રામ રહ્યા ને એ પોતે રાજ્ય ગાદીએ, કારણ કે દશરથ રાજાએ જાહેરાત કરી છે, ઢંઢેરો પીટાવ્યો છે કે આવતીકાલે રાજ્ય ગાદી રામને મળશે. અને બધાય સમાચાર એ બધે પહોંચી જાય છે. પરંતુ ઘટના શું બને છે એ ઘટના આપણને પણ ખ્યાલ છે કે એ જે 14 વર્ષનો વનવાસ પણ એ કઈ પણ જો ત્યાં પણ એક કુસંગ જ હતો ને. એ કઈ એ કીધું કે આ રામને જો રાજગાદી મળશે તો તું અત્યારે જે તારું વર્ચસ્વ છે ને, કઈને વાત કરે છે આવા કુસંગીના શબ્દો, જો યાદ રાખવું, કુસંગથી દૂર રહેવું. સંગ તેવો રંગ, જેવા સંગમાં તમે રહ્યો છો ને એવો રંગ જામે છે. અને જેને જેને સંગ શુદ્ધિ નથી કરીને એને પોતાના જીવનની અંદર એ અધોગતિ સુધી પોતે પહોંચ્યા જ છે. તમે ગમે એટલા ટોપની અંદર હોય પણ જો કુસંગ એક વખત લાગ્યો, સારામાંથી પણ તમે ખરાબ થઈ જશો, ખબર પણ નહીં પડે. એ તમારા મિત્રો વ્યસનો કરતા હશે પણ જો એમની પાસે રહેશો ને તો ક્યારેક મન તો થશે ચાલો ને 2 કટકા ખાઈ લઈએ. તો જો ત્યારે સમજણનો જો નહીં, જો અભાવ હશે ને તો વ્યસન કરી નાખશો.
એટલે સંઘથી બહુ આપણે ચેતતું રહેવું જોઈએ. એટલે જ આપણે સવારે જો નિત્ય પૂજાની અંદર આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે સંઘથી કુસંગ થકી મારી રક્ષા કરજો. તો આ કુસંગથી આપણે રક્ષા કરવાની છે. પણ જો આ મંત્રાએ નાખ્યું કે આ તારું જે તું રાજ માતાનું જે બિરુદ રહ્યું ને, અને તું માનીતી છું, અને બહુ દશરથ રાજા તને પ્રેમ કરે છે, અને તારું વર્ચસ્વ ઘટી જશે. કારણ કે અયોધ્યાની અંદર આ રામ રહ્યા ને એ પોતે રાજા થશે, અને એની માતા કૌશલ્યા એ પોતે રાજમાતા કહેવાશે. આવા શબ્દો કીધા. કઈ કઈ કરે શું? હવે કઈ કઈને ભરત કરતા પણ વધુ પ્રેમ એ રામને કરતા હતા, રામ ભગવાનને કરતા. પણ જો કુસંગી શબ્દો એ કર્યા તો કઈ કઈને વાત કરી. મંથરાએ પાછો પ્લાન પણ કીધો, 2 વરદાનો તને ખબર છે ને, એ માગ લે, અત્યારે સમય છે. અને આ કઈ કઈ પોતે કોપ ભવનની અંદર એ બ્લેક સાડીની અંદર જાય છે, અને વાળ છૂટા હોય છે. પેલાના સમયની અંદર આવા કોપ ભવનો હતા કે રિહાવાનો એક સમય, એમ તો સારું કહેવાય એક બાબત. અત્યારે તો છે ને સમાજની અંદર આપણે ઘરની અંદર છે ને કંઈક એવું થયું હોય ને તો ઘરમાં આમથી આમ આંટા મારે, મોઢું પાછું ચડાવેલું. તો પણ એના પહેલાના સમયમાં આ સિસ્ટમ સારી હતી, કોપ ભવન સ્પેશિયલ તમારે રિહાવાનો જ રૂમ. એટલે આવું અત્યારે કરવું જોઈએ, પણ આવું કરાય નહીં. આપણે સારી સમજણથી ઘરમાં રહેવાય તો વાંધો ન આવે, પણ પહેલાના સમયમાં આવું રહેતું. તો કોપ ભવનની અંદર દશરથ રાજા તો પોતે આનંદમાં હતા, જાય છે. અને વાત કરી કે આનું કારણ શું? ત્યારે જો 2 વરદાનો માગ્યા કે જૂના, એ કયા વરદાનો દેવાન બાકી હતા. એટલે જો ઉધાર ક્યારેય બહુ રખાય નહીં, ક્યારે સામે માગે ને શું માગે કઈ નક્કી ન કહેવાય. કીધું કે આ ભરતને રાજ્ય ગાદી અને આ રામને 14 વર્ષનો વનવાસ. અરે હું તમારું બગાડ્યું છે. પણ છતાં પણ જો એ મંથરાના એ જે કુસંગીના જે શબ્દો હતા ને મનમાં લાગી આવ્યા. અને રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન નો જાય. એ પ્રાણ જાય પણ વચન નો જાય. આ રઘુકુલની રીત હતી. હવે રામ ભગવાનને દશરથ રાજા કઈ બોલતા જ નથી, પોતે મૌન થઈ ગયા. પણ જો રામ ભગવાનને ખબર પડી કે આવું છે, કાંઈ વાંધો નહીં, એક પણ શબ્દ કઈ કઈ માતાને કે દશરથ રાજાને કહેતા નથી. અને તરત તે તૈયાર થયા, વલ્કલ વસ્ત્ર પોતે ધારણ કરે. અરે રાજ્ય ગાદી છે, પણ છતાં પણ તમે જુઓ કેવી સમજણ. પિતાજીનું ખાલી વચન, અને વચન બહુ કીધું નહોતું ને એમને ખબર પડી ગઈ, અને પોતે તૈયાર થઈ ગયા. તો જો આ સમજણ હોય ને તો આ શક્ય. સીતા માતાની સમજણ તમે જો, એમને કહેવામાં નહોતું આવ્યું એ 2 વરદાનોની અંદર એક વરદાન કેવું 14 વર્ષનો વનવાસ, પણ એમાં કઈ સીતા માતા લક્ષ્મણ એ કોઈ નહોતું કીધું, રામને એકને જ કીધું હતું. પણ જો સીતા માતા પણ એમની પાસે જાય, એમની સાથે જાય છે કે તમે સુખમાં તમે મને સાથે રાખો તો દુઃખમાં સાથે રાખવા જ પડો ને. પણ એમને સુખ દુઃખ કઈ માન્યું જ નહોતું. પતિવ્રતાની ટેક હતી. એ પતિવ્રતા સ્ત્રી એટલે જ તે જો આપણને આ સમજણ ઉપરથી. બાકી અત્યારની નારીઓને આ કીધું હોય તો કે ચાલો આપણે છે ને પેરા કપડે બીજે ગામ ધંધો કરવા વ્યવસાય કરવા વહી જવાનું. અરે એક સામાન્ય 100 200 500 વાળી વસ્તુની અંદર પણ એ અત્યારે દેરાણી જેઠાણી પોતે નથી ગમતું, સાસુ પ્રત્યે રાગ દ્વેષ રાખે છે. અને 2-5 દિવસ તો સાસુને બોલાવતાય નથી. એક 200ની વસ્તુ દેરાણીને આપી હોય ને જેઠાણીને ન આપી હોય. આવા પ્રશ્નો અત્યારે છે, સાવ તુચ્છ. પણ જો આ પ્રશ્નો છે એનું કારણ શું? સમજણનો અભાવ. શાસ્ત્રો તરફ આપણે વળ્યા જ નથી. આવા દ્રષ્ટાંતો અને આવી વાતો આપણે સાંભળી નથી, એટલે જ આપણા જીવનમાં આવી સમજણો આવી નથી. એટલે ધ્યાન રાખવું કે આ બધા જે અત્યારે પ્રશ્નો જોવા મળે છે ને, આ બધા પ્રશ્નોના મૂળની અંદર કંઈક સમજણનો અભાવ તો છે જ તે. એટલે રામ ભગવાનના જીવનમાં સમજણ જોવા મળી છે. પણ હવે બીજી કડીની અંદર શું કહે છે? પહેલા તો કડી શું કીધું? પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. હવે કે છે આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય. આજનો રામલો એટલે રામ ભગવાનમાંથી રામજીમાંથી રામલો કેમ થઈ ગયો? આપણને લાગે ને આવું કંઈક. પણ કેમ રામલો કીધો કવિએ? કારણ કે એમનામ નથી કીધો. અત્યારના સમયની અંદર અત્યારે હવે રામજી નથી રહ્યા. પણ હું એમ નથી કહેતો કે બધાય તે રામલા જ છે. ઘણા બધા છે સત્સંગના
કે જે ધર્મ જેના જીવનની અંદર છે, જેના જીવનમાં સમજણ છે, એ માતા પિતાની સેવા કરે છે. વૃદ્ધને જોઈએ ને ત્યારે આપણને એક દુઃખનો એક અનુભવ થશે. પણ એ પૂર્વે થોડોક છે ને આપણે વિચાર પણ કરવો કે આપણે ક્યારેક વૃદ્ધ તો થવાના જ છીએ. કારણ કે એ આપણને આપણી આંખોનું કે કાનનું કે હાથ પગનું જે અભિમાન છે ને, આ અભિમાન એક વખત ઓગળી જશે. આપણે તેવી વૃદ્ધાવસ્થામાં પસાર થવાનું જ છે. ત્યારે જો આપણે આપણા માતા પિતાને જો સાચવશું નહીં ને, તો આપણા તે સંતાનો આપણને સાચવશે નહીં. કારણ કે કર્મનો સિદ્ધાંત છે અને કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેકને એમ જ પસાર થવું જ પડે. તો એમ આપણને ભલે એવું હોય કે ના ના મને કાંઈ નહીં થાય, હું તો મારા સંતાનોને સારું ભણાવીશ. અરે ભણાવશો ને તો વધુ હેરાન કરાવશે. હું એમ નથી કહેતો નથી ભણાવવાના, સારામાં સારું શિક્ષણ આપવાનું જ, પણ સાથે સાથે પાછા આવા સંસ્કારો કે સમજણ આપવાનું રહી ન જાય એનું પાછું ધ્યાન રાખજો. તો જો અત્યારે કંઈ બધાય રામલા નથી હોતા, પણ જો અત્યારે જોઈએ તો છીએ એ ગરીબી ઘટાડવાની છે, બેરોજગારી ઘટાડવાની છે, એ શિક્ષણનું પ્રમાણ વધારવાનું છે, પણ વૃદ્ધાશ્રમમાં પાછો વિકાસ થાય છે. તો એ શું આપણી સાચી પ્રગતિ ગણી શકાય? નથી પ્રગતિ સાચી આપણી. એ પ્રગતિ સાચી નથી. કારણ શું છે? કારણ કે વૃદ્ધાશ્રમની અંદર એક માતા કે પિતા પોતાની 60-70 વર્ષની જે ઉંમર છે, છેલ્લે એના જે સંતાનો એનો એક ટેકો દઈને એનો એક હાથો બનીને પોતે કામ કરવા પડે. પણ આપણને પણ ખ્યાલ છે કે દયનીય સ્થિતિની અંદર એ સારામાં સારું છોકરાને ભણાવે, નોકરી ધંધો વ્યવસાય કરતો કરાવે, બધુંય સહન કરે, પણ છતાં પણ એની માતા કે પિતાને એ વૃદ્ધાશ્રમમાં લઈ જાય. તો જો આ આપણા જીવનની અંદર કંઈક તો આપણે ભૂલ્યા છીએ, અને ભૂલ્યા છીએ ને એટલે જ આવી ભૂલો કરવી છીએ. બાકી સમજણ હોય ને તો આપણે આપણા માતા પિતા ગમે તેવા હોય, અરે આપણે 4 ધામની યાત્રા એ નથી કરાવી આપણા માતા પિતાને. હું એમ નથી કહેતો કે નહીં કરાવતા. અરે આપણે માતા પિતાને સારું સારું પીઝા કે બર્ગર કે દાબેલી નથી જમાડવું. અરે આપણે આપણી માતા પિતાને શ્રવણ ઘોડે આપણે એટલી બધી તીર્થત્વ આખા ભારત ભ્રમણ નથી કરાવવું. હું એમ નથી કહેતો કે એ કરાવજો તે, અરે નહીં કરાવો તો એ ચાલશે. પણ એક માતા પિતાને સમયસર જમવાનું ભોજન હોય કે એની અંગત એ જે દવાઓ હોય, અરે શરીર છે, ઉંમર થઈ ગઈ, આ ઇન્દ્રિયો હોય ધીમે ધીમે શિથિલ થઈ જાય, આપણી થવાની. આપણને આપણા ગાલ ઉપર કે મોઢા ઉપર જે અભિમાન છે ને 50-60 વર્ષની અંદર નહીં રહે, એ પણ અભિમાન નહીં રહે. તો આપણે આપણા વૃદ્ધ હોય દાદા કે દાદી, એ બધાને આપણે સાચવીએ. હવે એ કઈ જાજી અપેક્ષા નથી રાખતા. 24 કલાકમાં ખાલી 10-15 મિનિટનો સમય આપશો ને એમને, તો એમને ઘણું બધું ગમશે. અને ઘણું બધું ગમશે એટલું જ નહીં, તમને આશીર્વાદ પણ આપશે. અને તમારે જે ક્ષેત્રમાં આગળ વધવાનું છે ને, એ આગળ વધવાની પ્રેરણા તમને ત્યાંથી મળશે. પણ આપણે તો લોકની અંદર એવો મારી પાસે ટાઈમ નથી. જો આ તમારા હાથમાં જે ફોન છે ને, આ ફોનના લીધે પણ આવા બધા પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે આ ફોનમાંથી બહાર આવીને આપણે માતા પિતાને સાચવીએ, દાદા દાદીને સાચવીએ, અને એ સાચવશું ને ત્યારે એ સમજણ રહીને એ આવી ગણાશે. બાકી ગમે એટલા તમે બથોડા ગમે ત્યાં ભરશો ને, પણ છતાં પણ જો આપણે આપણા માતા પિતાને જો તરછોડશું ને, અને જો સમજણના અભાવના લીધે જ ત્યાં પ્રશ્નો થતા જોવા મળ્યા છે. એટલે આમાંથી આપણે બચવાનું છે. એટલે આ સમજણો રામ ભગવાનના જીવનમાં જોવા મળે છે, સીતા માતાના જીવનની અંદર જોવા મળે છે. અરે તમે જોવો કે એવા સંતો ભક્તોના જીવનની અંદર પણ આવી સમજણોની એક વણઝાર છે. ગમે તેવા પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા છે, પણ પોતે એક સ્થિત પ્રજ્ઞતા ઘોડે રહ્યા છે. પણ જો એમના જીવનમાં શું છે, શું વણાયેલું છે, એ સમજણ જ વણાયેલી છે. તમે જો સંત એકનાથ થઈ ગયા, મહારાષ્ટ્રના પોતે મહાન સંત, અને ભક્તિભાવ વાળું જીવન એમનું, તો પોતે એક ગોદાવરી નદીના કિનારે પોતે સ્નાન કરવા જાય છે. હવે એક દ્વેષી ત્યાં આવે છે, નક્કી જ કરી નાખ્યું હતું આમને હેરાન જ કરવા છે. અને ઘણી બધી વખત સમાજની અંદર છે ને, આપણે ભક્તિ કરતા હશું તો વ્યક્તિ નહીં ગમે. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે, એક સામાન્ય એક જે લેવલ છે ને, કે જેમાં મોજ મજા આનંદ છે, પ્રમાદ છે, એ જીવન છે ને અમુક જે કરે છે ને એમને એમાં ગમે છે. એટલે બીજા કોઈક સારું કરે ને ભક્તિ માર્ગે, એ આગળ નથી ખમી, સહન નથી થઈ શકતું. એટલે દ્વેષી આવે છે, નક્કી જ કર્યું હતું. સંત એકનાથ સ્નાન કરીને બહાર આવ્યા, થૂકેશ માથે. સંત કહેવાય, પવિત્ર કહેવાય.
થૂકે એટલે અપવિત્ર થઈ ગયા, ફરી વખત સ્નાન કરવા ગયા અને ફરી વખત બહાર આવ્યા સ્નાન કરીને થૂકેશ. આવી 1-2 વખત નથી કરતા, 100 વખત ઓલો દ્વેષી થૂકેશ. પરંતુ એ છેલ્લે દ્વેષી હતો ને, એણે પોતે છેલ્લે પ્રાયશ્ચિત રૂપે એ પહેલા તો પગમાં પડી જાય. પણ સંત એકનાથે 100 વખત સ્નાન કર્યું, 100 વખત બહાર આવ્યા, એમની એક પણ મુખની અંદર દુઃખની રેખા ન જોવા મળી. અને સામેથી શું કીધું, ઓહો બહુ મોટા ભાગ્ય કહેવાય મારા, હું દરરોજ 1 વખત અહીંયા સ્નાન કરું છું, તારા પ્રતાપે એ મને આજે 100 વખત સ્નાન કરવાનો મને મોકો મળ્યો. સમજણ, જો આ સમજણ છે ને એટલે પોતે સુખી રહી શક્યા. આપણે તુકારામનું દ્રષ્ટાંત પણ સાંભળ્યું હશે, સમજણથી જ પોતે સુખી રહી શક્યા ને. બાકી આપ મને તે ગધેડા માથે બેહરાવે અને મરચાં ને ટમેટાનો રીંગણાનો જે હાર પહેરાવે અને મુંડન કરી નાખે, મને નહીં ગમે. તો આપણામાં સમજણનો કંઈક અભાવ છે. આપણી હારે આવા પ્રશ્નો નથી થતા. એક નાના નાના પ્રશ્નોમાં એ કેટલું બધું આપણે મોટું કરી નાખીએ છીએ. એક સામાન્ય પ્રશ્ન હોય કે કીધું નહીં, મને અહીંયા કીધું નહીં, તો કીધું નહીં શું થઈ ગયું? એ કંઈક ભૂલી ગયા હશે, એના મગજમાં નહીં આવ્યું હોય. પણ જો આ આપણી અપેક્ષા રહીને, એ આ તૃષ્ણા રહીને, એ જ આપણને દુઃખનું એક કારણ છે. પણ ત્યાં સમજણનો અભાવ છે ને એટલે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સમજણ કેટલી વણાયેલી છે. પ્રમુખ સ્વામી મહારાજના જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને, એક પ્રસંગમાં આપણને એ સમજણ જોવા મળે છે. એમને કડવી કાકડી ખાધેલી છે. સેવક સંતોએ કીધું કે પેલું બટકું તમે ખાધ્યું કાકડીનું, તો કહેવાય ને કડવી છે. સ્વામી બાપા શું બોલ્યા કે મહારાજ ક્યાં બોલ્યા છે? મહારાજ કઈ બોલ્યા એ નો જમી ગયા, તેમાં આપણે નો. હવે આ કેવી સમજણ કહેવાય? તમે જુઓ કે એમને મલાઈની ઉતરેલી મલાઈની કઢી આપણને આમ બોલીએ ને તો આપણને એવું લાગે શું હશે, પણ છતાં પણ પોતે ખાઈ ગયા, તો એ કીધું નહીં. તો જો આ સમજણ હતી ને તો જ થઈ શક્યું ને. યોગી બાપા તમે જો જામનગરની અંદર એક ભક્તથી હવે પ્રસાદ હતો એ ઢોળાઈ ગયો, પણ યોગી બાપા કે પ્રસાદનો વરસાદ થયો ગુરુ. આખું વાતાવરણ જે તલ્લીન થઈ ગયું હતું ને, એમ બધાને ગમ્યું, આનંદમય વાતાવરણ થઈ ગયું. સમજણ જો. આવા સંતો ભક્તોના ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને આ સમજણ જોવા મળે છે. અને આ સમજણ હતી ને એટલે જ તે પોતે સુખી રહી શક્યા છે ને આપણને સુખી રાખી શક્યા છે. એટલે આપણે છે ને આ પ્રવચનમાં ખાસ આ એક વાત તો દ્રઢ કરીને રાખવી કે આપણામાં સમજણ હશે ને તો આપણામાંથી આજુબાજુ બધાય શિક્ષણ વર્તન વાતો કરશે. બોલવા કરતાંય તે વર્તવામાં ઘણો બધો ફાયદો છે. કારણ કે બોલ્યા તો બધું જાય, હું બોલી જાઉં બધું સારું સારું જોઈ જોઈને. પણ એના કરતા એ આપણા વર્તનમાં હશે ને તો ખરેખર વર્તન વાતો કરશે ને એ પ્રમાણે પોતે આજુબાજુના જીવન પણ જીવશે. એટલે આપણા જીવનમાં કઈ રીતે સમજણ વધુ દ્રઢ થાય ને, આજ આપણે વાત દ્રઢ કરીને રાખવાની છે. આજના પ્રવચનમાં તમને બીજું બધું તમે યાદ રાખી શકો કે ન રાખી શકો, પણ આ એક વાત યાદ રાખજો. તમે જો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં ત્યાં સમજણ જોવા મળે છે. એક તો આમાંથી હું તમને એક પ્રશ્ન પૂછું, આમાં જેલમાં કોનો જન્મ થયો? રેઝ યોર હેન્ડ્સ. કોઈનો જન્મ જેલમાં થયો નથી. એમનો જન્મ જેલમાં થયો ભગવાન છે. છતાં પણ તમે જો ભગવાનના અવતારો, ભગવાનના ભક્તો હોય ને એમના જીવનમાં એ પ્રશ્નો આવ્યા છે. એ તમે ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, કેટલા હિરણ્યકશ્યપે કેટલો મારવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ જો નૃષિ અવતાર રૂપે ભગવાન પ્રગટ થયા અને એમની રક્ષા કરે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ક્યાં જાય છે? વૃંદાવન, ગોકુળની અંદર. તો ત્યાંય તે કઈ શાંતિ મામાએ કઈ રહેવા નથી દીધી. એ ત્યાંય બધી ઘણા બધા એવા અસુરો મોકલા છે. શા માટે? શું ઇન્વિટેશન દેવા માટે? હું પાણીપુરી મોકલી હતી શ્રી કૃષ્ણ ભગવાનને કે ના ના તમે જમો? નહીં, મારવા માટે મામા કંસે મોકલા. ત્યાંથી ગયા મથુરા, ત્યાંથી પછી ગયા હસ્તિનાપુર. એ આપણને ખ્યાલ છે બધા પ્રસંગો. ત્યાંથી દ્વારકા. પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો, પણ સ્થિરતા છે ને. એ તમે જોવો કે મહાભારતની અંદર યુદ્ધની અંદર 100 કૌરવનું મૃત્યુ થઈ જાય. ગાંધારી શ્રાપ આપે છે. આ શ્રાપ આપ્યો ને તો શ્રી કૃષ્ણ ભગવાન તો હસતા જ હોય છે કે આ તો બધું કર્મને આધીન, કર્મનો એક સિદ્ધાંતને આધીન ચાલે છે. સ્થિરતા છે. તો જો આ પ્રકારની જ્યારે વિચારધારા આપણા જીવનમાં આવી જાય ને ત્યારે કોઈ આપણને દુઃખી ન કરી શકે. ગમે તેવી પરિસ્થિતિ ન હોય, ગમે તેવી ઘટના ન ઘટી હોય, અરે ગમે એવા મોળા શબ્દો ન સાંભળ્યા હોય
કે ગમે એવી દેશકાળની અંદર પણ એ સ્થિરતા રે ને રે જ તે. જો આ ભગવાન અને સંતોના જીવનમાં આ જોવા, નરસિંહ મહેતા તમે જો, હવે પોતાની ધર્મ પત્ની મરી જાય તો શું બોલે છે, મૃત્યુ પામે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજ્યું શ્રી ગોપાળ. અરે શામળ શાનો વિવાહ કર્યો, ભગવાને જ કર્યો ને, પણ છતાં પણ જો મૃત્યુ પામે છે, શાંતિ, પરમ શાંતિ, આનંદ, અખંડ આનંદ, ભગવાનનું ભજન. એની એક પુત્રી હતી જેનું નામ કુંવરબાઈ મામેરું આપણે સાંભળ્યું હશે. તો એમાંય સ્થિરતા, ત્યાં ગમે એટલા પ્રશ્નો હોય, જો આ સ્થિરતા ક્યાંથી આવી, આટલું બધું સુખ ક્યાંથી આવ્યું, સમજણમાંથી સુખ આવ્યું છે. બીજી બધી બાબતોમાંથી ધન કે પૈસા એમની, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, એ ખાલી હુંડી લખે, આપણે લખીને જોજો 5 રૂપિયા કોઈ આપે છે કે નથી આપતા, નહીં આપે આપણને. પણ ભગવાને એમના કામ કર્યા છે, નાચ બહાર કર્યા છે. એમના જે જેઠાણી જે હતા એ આમ બહુ ખતરનાક હતા. આ ગમે ત્યારે ભજન ભક્તિ કરીને આવે ને તો ઉપરથી પાણી ઘા કરે અને આખા પલાળ નાખે, બાર ને બાર રહેવાનું ઠૂઠવાયું ઠંડીથી. પણ છતાં જો સમજણથી ભગવાનની ભક્તિમાં લીન, છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાનમાં લીન થયા. તો જો આ સમજણ હતી નરસિંહ મહેતાના જીવનની અંદર, મીરાબાઈ રાણાજી ઝેરનો પ્યાલો મોકલે, પણ છતાં પણ જો સમજણથી પોતે સ્થિર રહી શક્યા. તેમ જે ભક્તો કે સંતોના જીવનની અંદર આ સમજણ રાખેલી છે ને, એવો પોતે સ્થિર રહ્યા છે. એમના જીવનમાં એક સ્થિરતા આવી છે, એમનામાં એક સ્થિત પ્રજ્ઞતા આવી છે. અને જો શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ જ કહ્યું છે ને કે અર્જુન તું સ્થિત પ્રજ્ઞ થા. અને સ્થિત પ્રજ્ઞના થોડાક લક્ષણો હું તમને જણાવું. સુખ હોય કે દુઃખ હોય, જય હોય કે પરાજય હોય, માન હોય કે અપમાન હોય, દરેક પરિસ્થિતિની અંદર એ સ્થિત પ્રજ્ઞ પુરુષ પોતે સ્થિર છે. જેને ગમે તે પરિસ્થિતિ એ દુખી ન કરી શકે. ઘણી બધી વખત આપણે એક પ્રશ્ન આપણને થતો હશે કે સુખનું સરનામું આપો, જીવનમાં કોઈ એક પાના ઉપર એનો નકશો છાપો. કોઈક મને સુખનું સરનામું આપો, કે મને કંઈક સુખનું સરનામું આપો ને, જેથી છે ને બીજી કઈ ઝંઝટ કરવી જ ન પડે. આ માથાકૂટ શું કરવી જીવનની અંદર? આ જન્મ લીધો, કેજી 1, બાલ વાટિકા, પહેલું બીજું 10મું ધોરણ બોર્ડ, 12મું પાછું ધોરણ. ઓલા શિક્ષકો 8મા ધોરણમાં હતા ને, તો 8મા ધોરણમાં એવું કહેતા શિક્ષકો કે જો 8મું ધોરણ તમે ધ્યાન રાખજો, 9માં પાયો 8મો, પછી 10માં આવ્યા ને તો એમ કીધું ધ્યાન રાખજો, આ જીવનનું અગત્યનું વર્ષ છે. જો આ 10માં ધ્યાન નહીં રાખ્યું ને તો આગળ જતા ભવિષ્ય તમારે સારું નહીં થાય. તો 11માં આવ્યા ને તો 11મા વાળા શિક્ષકો બધા શું કે જો ધ્યાન રાખજો, 12માં પાયો 11મું. તો 12માં આવ્યા ને એક જો અગત્યનું અને જીવનનું મહત્વનું છેલ્લું બોર્ડનું વર્ષ છે. આમાં તમે કોઈ એક પણ પ્રકારની બેદરકારી કે આળસ ન કરતા. તો પાછું કોલેજમાં પ્રવેશ કર્યો ને ત્યાં શું કીધું, આ તો જીવનના છે ને કારકિર્દીના છેલ્લા વર્ષો છે. અત્યાર સુધી આપણે આટલું બધું ભણ્યા અને આટલા બધા વર્ષોની હવે છેલ્લા 3-4 વર્ષ જો બગાડશો ને તો જીવન કારકિર્દી ખતમ થઈ જશે. હું આ બધું આપણને કહેવામાં આવે છે, વાત પણ સાચી છે, આપણે ખોટી નથી કહેતા. એક પણ વાત ખોટી નથી, બધાય પોતપોતાની વિચારધારાનું લક્ષીને કહે છે. પણ ખરેખર શું એમાંથી છેલ્લે અંતે એ ધન કે પૈસા કે સંપત્તિ કે નોકરી એ બધાયમાંથી સુખની પ્રાપ્તિ થાય છે? એટલે જ આપણે શરૂઆતમાં કીધું ને, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. અને આ બધી માંગણીનો જવાબ આપણને ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે આ બધી માંગણીનો એક જ જવાબ છે. સારું કહેવાય ને, ઓલ ઇન વન સમાધાન આપણે સર્વ કોઈને જોતવું જ છે. એક તીર આમ કહેવાય ને, ઘણા બધા નિશાન સાધી નાખવા. તો એના માટે શું છે? એના માટે સમજણ છે. અને જો સમજણ વિના એ તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય ને તોય એ તમે દુખી જ થશો. આપણે એક સર્વે જોઈએ 2005ની અંદર, એ ટાઈમ્સ મેગેઝિને છે ને વર્લ્ડ હેપીનેસ સર્વે કરેલો. હવે આ વર્લ્ડ હેપીનેસ સર્વે એટલે શું? તો વિશ્વની અંદર એક આમ સુખમાં લોકો કેટલા છે, દુઃખમાં કેટલા, એટલે મૂળ તો સુખનું જ મુખ્ય એમને સર્વે કરવાનો હતો. તો એમાં ઘણા બધા જેટલા અંદાજિત 20,000 જેટલા લોકોના ઇન્ટરવ્યુ લીધેલા હતા. અને એમાં એક છેલ્લે નિષ્કર્ષ ઉપર તેઓ આવેલા કે મોર મની ડઝ નોટ બ્રિંગ્સ મોર હેપીનેસ, કે વધુ પૈસાથી વધુ સુખ મેળવી શકાતું નથી. એટલે જો આપણા મનની અંદર શું છે,
વધુ આપણે પ્રાપ્ત કરી નાખીએ ને તો વધુ સુખી. કિંગ સોલોમન થઈ ગયા, 18,500 જેટલું સોનું હતું, 1400-1500 જેટલા રથ હતા, 300-400 આમ કહેવાય ને કે એટલા બધા કરોડો અબજોની સંપત્તિ એની પાસે. જે આપણને ખ્યાલ છે કે જેરુસલેમનું જે મંદિર જે ઇઝરાયલમાં આવેલું છે, તો એ બાંધનાર આ વ્યક્તિ કિંગ સોલોમન. પણ અંતે પણ કેવું બોલે છે કે આ એક પણ મને કઈ સુખ આપી શક્યું નહીં, સુખના 6 દિવસો પણ મેં જોયા નથી. સંપત્તિ કયો, ધન કયો, કે સત્તા કયો, કે વિષયોનો ભોગ કયો, છેલ્લે કોઈને એમાં સુખ સંપત્તિ મળી નથી. તો આપણને એવું લાગે છે કે આમાંથી હું સુખ પ્રાપ્ત કરી લઉં, પણ એ આપણે કંઈક ભૂલ ભરેલી આપણા જીવનમાં સમજણ છે ને એના લીધે આપણે કહીએ છીએ. બાકી એલ્વિસ પ્રેસ્લી તમે જો, કે પછી માઇકલ જેક્સન જો, તો જીવનમાં છેલ્લા માઇકલ જેક્સને પોતે ઊંઘને ટીકડાઓ પીધા, હોજરીમાં કઈ અન્ન દાણો નહોતો. તો આટલું બધું ધન છે, 2500 એકરમાં એનું એક ફાર્મ હાઉસ હતું, બંગલો, એનું ઘર. આપણે 200-500 વારમાં આખી જિંદગી વહી જાય 20-30 વર્ષ કમાવાની અંદર. પણ એની પાસે આટલું બધું હતું, પણ છતાં પણ એને સુખના અનુભવ. અરે ચાર્લી ચેપ્લિન દુનિયાને હસાવતો, પણ ચાર્લી ચેપ્લિન શું કે જીવનના છેલ્લા અંત ઉદ્ગારો. જો આ મહત્વનું, શા માટે બુદ્ધિશાળી એને જ કહેવાય કે આ દ્રષ્ટાંતો, કે આ ભૂતકાળના ઉદાહરણો દ્વારા પોતે સમજે અને પોતે વિચારે, અને સમજી વિચારીને પોતે ભૂલ ન કરે ને એને જ બુદ્ધિશાળી કહેવાય. ચાર્લી ચેપ્લિન કહેતા કે આ દુનિયાના બધાય લોકો છે ને, હું બધાને હસાવું છું. વાત સાચી. અને આપણે એનું જોઈએ મૂંગું ફિલ્મ જે, અને એમાં કોઈ એક શબ્દ ન બોલે તોય આપણને કેટલું હાસ્ય આવે. પણ એ કહે છે કે દુનિયાના બધાય લોકો ભેગા થઈ જાય ને, પણ મને ન હસાવી શકે, હું એટલો એકલો અટુલો છું. આટલા બધા લોકોને તેમ હસાવો છો, પણ કેમ આવા ઉદ્ગારો કયો છો? પણ એનું કારણ શું? એને એ પૈસા કે સંપત્તિ આપણે જેમ માની લીધું છે ને એમાં એ સુખ નથી ને, ત્યારે જ આવું કરે. એટલે આપણે ઘણા બધા સંપત્તિ પાછળ, જો પૈસો કમાવો જરૂરી છે, મારે કે તમારે, આપણે સૌ કોઈને, આપણે ગૃહસ્થ શીવી, પણ એમાં જ સુખ છે ને, એ પાછી ખોટી માન્યતા છે. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કીધું, હું તને 30-60 હજાર રૂપિયા આપું, તું છે ને અત્યારે આ રેવા દે, આ જ્ઞાન રેવા દે, બ્રાહ્મી સ્થિતિ બધું જવા દે, તું ઘરે જા, શાંતિથી વ્યવહાર બધું કર, બધું શાંતિથી બધું ચાલે. આવા આશીર્વાદ આપ્યા ગુણાતીતાનંદ સ્વામીએ. પણ ભગતજી મહારાજે શું કીધું? મેં અત્યાર સુધી ઘણા બધા સંતોની, શાસ્ત્રોનું એમાં વાતો સાંભળી છે, એ વાંચ્યું છે, પણ એમાં કોઈ મોટાએ એવી કલમ નથી કરી કે આ વિષયોની અંદર પૈસા કે ધનની અંદર સુખ છે. તો જો પોતે એ નથી સ્વીકારતા, બાકી આપણે હોય તો આપણે સ્વીકારી લઈએ, કારણ કે આપણી સમજણ એ પ્રકારની હજી કંઈક તો ઘટે. જો આપણા જીવનમાં અપૂર્ણતા લાગે છે ને, તો ભગવાનનો એક આભાર માનજો. કેમ? કંઈક સમજવાનું હજી બાકી રહી ગયું છે. જે ભક્તો સમજ્યા છે, જે સંતો સમજ્યા છે ને, એવું સમજણ આપણા જીવનમાં કંઈક તો બાકી રહી ગઈ છે, ત્યારે જ આપણને અપૂર્ણતા અનુભવાય છે, અને ત્યાં આપણને એ સમજણનો અભાવ જોવા મળે છે. એટલે યાદ રાખજો, જીવનમાં ગમે એટલું આપણે ભેગું કરશું, કંઈ સાથે લઈ જવાનું નથી. આ એક સમજણ રાખવી. અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એટલે કે સંપત્તિ ભલે એ ત્યાગી પરંતુ હોય, પણ જો સત અસતનો વિવેક નહીં હોય તો, અને દેહ ભાવમાં આપણે રહેતા હશું અને હું કરતા હશું, તો આપણામાં છે ને અહંકાર રહ્યો ને, અહંકારના લીધે ઘણા બધા પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે આપણને જે સુખનો અનુભવ થવાનો છે ને, થતો નથી. એટલે યાદ રાખજો, આપણા જીવનની અંદર અહંકારથી રહિત થવાનું છે. જ્યારે અહંકારથી રહિત થશું ને, ત્યારે સાચા સુખનો આપણે અનુભવ કરી શકીશું. જો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ધરા ઉપર આવ્યા, 49 વર્ષ સુધી પોતે રહ્યા, પણ તેમને જ્યારે 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ ગૃહ ત્યાગ કર્યો. શા માટે? મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. અને નીલકંઠ વર્ણી વેશે પોતે એ આખા ભારતની અંદર ભ્રમણ કરે છે. 4 દેશો, ભારત, નેપાળ, મ્યાનમાર, તિબેટ. પણ આ ચારેય તે જે દેશોની અંદર 14,000 કિલોમીટર જેટલી પોતે એ પગ એ કે કલ્યાણકારી એમનું વન વિચરણ છે, પદયાત્રા જ કરે છે, કોઈ પણ પ્રકારની સુવિધા નહીં. તો એમાં છે ને એક જગ્યાએ નેપાળની અંદર આવેલા નીલકંઠ વર્ણી, તો ત્યાં એક મહાત્માનો ત્યાં એક ભેટો થયેલો. ગામ લોકોએ છે ને નીલકંઠ વર્ણીએ શું કીધું કે અહીંયા અમારે એક એવા સાધુ છે ને, કે જે પોતે નિરાહાર છે.
એટલે કે આખા વર્ષની અંદર એ પોતે કંઈ જમતા જ નથી અને ગુફામાં તપ કરે. તે નીલકંઠ વર્ણી થોડીક ઉત્સુકતા થઈ. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એ ભગવાન તો બધુંય જાણે. તે કીધું નીલકંઠ વર્ણીએ કે પછી તો ભાઈ ક્યારે આવે વર્ષમાં બહાર તમને દર્શન દેવા આવે કે ન આવે? તે ગામના લોકો કે જો આવે, એક સમય છે અને એ સમયે ફિક્સ આવે અને દર્શન આપે અને અમે બધાય જઈએ ત્યાં સ્વાગતને સમય બધું કરીએ અમે. કેમ? કારણ કે દર્શન તો દુર્લભ કહેવાય, નિરાહાર રહેવું બહુ અઘરી વાત છે. તેને કઈ એમ નીલકંઠ એમ કાંઈ વાંધો નહીં, હવે તમે છે ને આ વખતે આવે ને એટલે કોઈ જતા નહીં અને દૂર તમે એક ખાલી જોજો. અને આવી રીતે પરિસ્થિતિ થોડાક દિવસ બાદ એ જે તે સમય હતો અને એ સાધુ બહાર આવે છે અને શું બોલ્યા? કુછ ભી નહીં, કોઈ ભી નહીં, કોઈ હતું જ નહીં. કારણ કે નીલકંઠ વણી આદેશ આપ્યો કે આવું કરજો અને પોતે ત્યાં ત્યાં મૃત્યુ પામે છે. શું જમતા હતા? કોઈ પણ પ્રકારનું પાણી કે અનાજ કે મિષ્ટાનો નો જમતા. જમતા હતા ઈ માન. એ જે વર્ષમાં જે માન મળતું હતું ને એનો કોટો ચડતો હતો, આખા વર્ષ સુધી ચાલી જતું હતું. પણ આ વખતે તો કોઈ આરતી લઈને નો આવ્યા, કોઈ હાર લઈને નો આવ્યા, એટલે પછી તો માન ઈ કઈ રહ્યું જ નહીં ને. બસ આવું જ આપણા જીવનની અંદર જોવા મળે છે. આપણે આ દેહ ભાવ અહંકારથી એટલા બધા રચ્યા પચ્યા હોય છે ને કે આપણે આ બધું મેળવવા માટે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ. અને જો આ બધી આપણે જો મંદિરે જઈએ કે આપણે ભગવાનનું ભજન કરીએ ને આપણો લક્ષ્ય ક્યાં તરફ રાખવાનો છે, આ એક સમજણ આપણે છે ને એક જીવનમાં એક ધ્યાન રાખવી આ અને એક છે ને અંતરની અંદર તે જડી દેવી જોઈએ કે આપણે મંદિરે કોઈનો આપણે છે ને ઋણ અદા કરવા માટે નથી જતા, કોઈના કલ્યાણ માટે આપણે મંદિર નથી જતા, કોઈના લાભ માટે મંદિર નથી જતા. આપણે આપણા આત્માનું કલ્યાણ માટે મંદિરે જઈએ છીએ. અને આ સમજણ રહીને આ સમજણ સાથે જ્યારે મંદિર જવામાં આવશે ને ત્યારે આત્માનું કલ્યાણ સાચું કહેવાશે. બાકી તો મંદિરે કંઈક આપણી વ્યવસ્થા સચવાય ન સચવાય, ક્યારેક કોઈક બોલાવે ક્યારેક કોઈક ન બોલાવે, તો આવા પછી ભાવ આ દેહના ભાવો છે. અને આ દેહ સંબંધી જ ક્રિયાઓની અંદર જો આપણે આવી રીતે રહેતા હશું તો ભગવાનનો આનંદ આપણે મેળવી શકીશું નહીં. એટલે ખાસ આજના દિવસે આપણે એ જ સમજવાનું છે કે આ માન, કારણ કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ માન છે અને માનને જ્યાં સુધી સમજવામાં નહીં આવે ને અને સમજણમાં નહીં લાવવામાં આવે ને ત્યાં સુધી આ માનરૂની બધાય દોષો આપણને આપશે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ માનરૂની મેન મુખ્ય રાજા કહેવાય. એ રાજાને લીધે વાયેલા બધાય સૈનિકો એની સાથે આવે છે. અને ઘણા બધાને કેટલો અહંકાર હોય છે કે એને શું હોય છે કે મેં જ કર્યું, મારાથી જ થયું છે, હું નો હોય તો આમ ન થાય અને તમારે મને કેવું જ પડે, નો કયો ને તમારું કામ બગડે. અરે કાંઈ તું કાંઈ નક્કી નથી કરતો તારું, કાંઈ એટલે કાંઈ નહીં. તમે જો જન્મ તમે કયો, મૃત્યુ કયો, કાંઈ નક્કી છે? અરે મિનિટ પછી શું બનવાનું છે ને એ આપણને ખબર. એ આ કોઈ આપણે અનિશ્ચિતતા વચ્ચે જીવીએ છીએ પણ છતાં પણ જો આપણે આવું આટલું બધું અભિમાન રાખીએ છીએ. એટલે અહીંયા શ્રીજી મહારાજ એ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એ જ સમજાવે છે કે વિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠો તન અહંકાર મેં. એ તમે સાધુ હશો, તમે ત્યાગી હશો, પણ જો તમારામાં માન હશે ને અહંકાર હશે ને આવા કામ ક્રોધાદિક સ્વભાવો હશે ને તો તમે દુઃખી થશો. જો આપણને શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા ઉદાહરણો પ્રાપ્ત થાય છે. ઉપલેટાના વેરાભાઈ હતા. આવા ઉપલેટાના વેરાભાઈ પોતે સનિષ્ઠ સત્સંગી અને નિયમ ધર્મયુક્ત એમનું જીવન. તો હવે શ્રીજી મહારાજને એક વખત એમને શું માંગણી કરી કે મહારાજ મને અક્ષરધામમાં જેવું સુખ આપો ને અને મને તમારો દ્રઢ નિશ્ચય કરાવો ને. તો હવે શ્રીજી મહારાજ કે જો એમ થશે ને તો દુઃખ ભોગવવું પડશે. એ કંઈ વાંધો નહીં, એક વર્ષની અંદર 22 એવા વ્યક્તિઓ એમના સગા સંબંધી પરિવારના મૃત્યુ પામે છે. પણ જો નિષ્ઠા પાકી હતી કે ભગવાન જે પણ કરે ને, કોઈ કે કીધું કે આ જો સત્સંગી થયો એમાં શું ફાયદો થયો, પણ જો આ ઉપલેટાના વેરાભાઈ હતા તેમને સમજણ હતી. પર્વતભાઈ તમે જુઓ, એમનો દીકરો હતો, ક્યાંય પોતે જાય છે અને કહે છે કે શું થયું, બહુ હુવાણ થઈ, વધુ થઈ? મહારાજ કે કેમ એમ કહો છો? કે જો પહેલા તો આ બધો દીકરો હોત ને પણ આવે સંસારમાં આવે પછી છોકરાનું આ બધી જવાબદારી અને હળ જો હાંકવાનું મટી ગયું એ સારું કહેવાય અમુકનું. તો જો નો વાંધો આવ્યો, સમજણથી પોતે સુખી રહી શક્યા. તો આવા તો ઘણા બધા ભક્તો છે
કે જેમના જીવનની અંદર આવી સમજણો હતી ને પોતે સુખી રહી શક્યા છે. દાદા ખાચરનો આપણે એક પ્રસંગ જોઈએ ટૂંકમાં. તો દાદા ખાચરને ગરાસનો પ્રશ્ન હતો, ભાવનગર કોર્ટના ચાલતો હતો. હવે એ કેસ સોલ્વ જ ન થયો. પણ જો છેલ્લે સુધી એમને મહારાજ જ્યારે ધામમાં જાય છે ત્યારબાદ એ સોલ્વ થાય છે પ્રશ્ન. દર વખતે મહારાજ એમને આશીર્વાદ આપે, આ વખતે થઈ જશે કામ, આ વખતે થઈ જશે, પણ કામ થયું જ નહીં. પણ જો છતાં પણ અભાવ નથી આવ્યો, મનુષ્ય ભાવ નથી આવ્યો. આ સમજણથી જ બધું શક્ય બન્યું છે. એ તમારે ભગવાન કે સંતની અંદર એ મનુષ્ય ભાવ, જો ભગવાન અને સંતને જો મનુષ્ય ભાવથી જોવા જશો ને તેમના ચરિત્રો તમને સમજાશે જ નહીં. ભગવાન કોઈ દિવસ ભાગે, પણ જો ભગવાન ભાગ્યા છે પણ આપણે મનુષ્ય ભાવ નહીં દિવ્ય ભાવ રાખવાનો છે. એટલે જ રણછોડરાયજી એમનું નામ આપણે પાડ્યું છે. તેમ શ્રીજી મહારાજ હોય તો એમને મનુષ્ય ચરિત્રો કર્યા છે. એ પણ બીક, જો જ્યારે ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવા તે પોતે એમનામાં એક જોવા મળે છે. પણ ત્યારે આપણે જો સમજણ હશે ને તો આપણને દિવ્ય ભાવ દિવ્ય ભાવ દિવ્ય ભાવ રહેશે. તો આ તો ઓલ ઓવર આપણી સામાજિક રીતે સુખી થવા માટે, આર્થિક રીતે સુખી, પૈસા હોય કે ન હોય ચાલશે. બે છે ને ઘર હતા, એક ઘરમાં કેવું 5 સભ્યો, બીજા ઘરમાં 5 સભ્યો. એક ઘર બહુ પૈસાદાર, 2-3 ફોર વ્હીલું, 2-3 ગાડીઓ, સારામાં સારું જમવાનું. પણ ત્યાં પ્રશ્ન શું કયો કે ત્યાં લોકો સાથે જમે નહીં. ગમે ત્યારે વાત કરે ત્યારે વોટ્સઅપની અંદર વાતો કરે અને બહુ નકરો કંકાસ ને ઝઘડા જ તે. પૈસા ઘણા બધા પણ ઝઘડા. બીજું ઘર કેવું હતું, સાવ સામાન્ય ઘર, 60-70-80 વારની અંદર, સૂકો રોટલો માન મરચું ને એવું ખાય, સાવ સામાન્ય 5-10 હજાર જેવી નોકરી બધાય કરે અને માન એ પૂરે 3 ટકનું પૂરું થતું. પણ ત્યાં શાંતિ કઈ બાબતની હતી, ઘરના સભ્યો બધા સાથે મળીને સમૂહ ભોજન કરે. રાત્રે એ શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ ને મહાભારત વાંચે અને કલાક સુધી ગોષ્ઠી કરે. ચાલો હું તમને કહું, આ બંને ઘરમાં તમે કયું સિલેક્ટ કરો? સ્વાભાવિક છે, જો અમુકને પૈસામાં રસ હોય ને સંપત્તિમાં રસ હોય, પહેલા નંબરનું ઘર આપણે સિલેક્ટ કરવી. પણ હૃદય શું કહે છે કે બીજા નંબરનું ઘર રહ્યું ને એમાં રહેવાની મજા આવશે. બસ આ રહીને આ જ સમજણ છે. તમારી પાસે પૈસા છે કે નથી, તમારી પાસે ધન વધુ છે ઓછું છે, તમારી પાસે સંબંધો ઓછા છે કે વધુ છે, એ કોઈ મેટર્સ કરતી જ નથી જીવનની અંદર. એ પરિસ્થિતિ રહીને કોઈ દિવસ સુખી દુખી કરતી જ નથી. પરિસ્થિતિમાં તમારું વલણ કેવું છે, તમારો અભિગમ કેવો છે, તમારી સમજણ કેવી છે, તમારો સિદ્ધાંત કેવો છે, તમારી નીતિ કેવી છે, તમારું એથિક્સ શું કહે છે, તમારો ધર્મ શું શીખવાડે છે, તમારી પાસે રહેલા દ્રષ્ટાંતો શું શીખવે છે, બસ આ રહીને એ જ સુખી કરે છે. એટલે આ જ આપણે શીખવાનું છે, આ પરાકાષ્ઠા સુધી પહોંચવાનું છે. છેલ્લે આપણને એવું લાગશે કે આ પ્રવચનની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો એવા હતા જે 3 ભક્તોની વાત ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે, એનું આપણે ભવિષ્યની અંદર પ્રવચન માણીશું. પણ આજે આપણે આ સમજણ વિષય ઉપર જે આપણે શીખ્યા છીએ ને અને જે આપણે સાંભળ્યું છે, મારા દ્વારા તમને જે કહેવાયું છે કે જે શાસ્ત્રોના આધારે છે, તો આપણા જીવનની અંદર આપણે આજે આજના દિવસે સંકલ્પ કરીએ કે આત્મસાત કરીએ. 2026માં નહીં, જીવન પર્યંત સુધી આ સમજણ રહીને એ આપણા જીવનમાં આવે. અને એ માટે ભગવાનનું બળ કહેતા કે પ્રાર્થના કરવી કે કુસંગ થકી મારી રક્ષા કરજો, એવી મને સમજણ આપો ને ગમે તે પરિસ્થિતિ ન થઈ જાય, બસ હું સુખી જ રહું, ભગવાનનું ભજન અખંડ કરું. મારી વૃત્તિ રહીને ભગવાન સંબંધી જ ક્રિયાઓની અંદર થાય, આ લૌકિક રીતે થાય જ નહીં. તો આવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અમે જે સમજણ વિષય ઉપર જે અમે દ્રષ્ટાંતો કે જે સમજણની જે વાતો સમજ્યા ને એ અમને આત્મસાત કરવાનું એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.